નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 2 ચિત્રકલાના મૂળ તત્વો, ભાગ 4 રંગ પદ્ધતિઓ. પ્રશ્ન 1, લાલ રંગના સજાતીય રંગો કયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કેસરી અને જાંબલી. પ્રશ્ન 2, પીળા રંગનો સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીલો અને કેસરી. પ્રશ્ન 3, વાદળી રંગના સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાંબલી અને લીલો. પ્રશ્ન 4, કયો રંગ કેસરી અને જાંબલી રંગનો સજાતીય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાલ. પ્રશ્ન 5, કયો રંગ કેસરી અને લીલા રંગનો સજાતીય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળો. પ્રશ્ન 6, કયો રંગ જાંબલી અને લીલા રંગનો સજાતીય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાદળી. પ્રશ્ન 7, લાલ રંગના સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કેસરી. પ્રશ્ન 8, પીળા રંગનો સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ. પ્રશ્ન 9, વાદળી રંગનો સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 10, રંગચક્રમાં પાસે આવતા રંગો કેવા રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સજાતીય. પ્રશ્ન 11, ઓફિસની દિવાલો, પહેરવેશ અને છતની સજાવટમાં કઈ રંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સજાતીય. પ્રશ્ન 12, રંગચક્રમાં સામે આવતા રંગો કેવા રંગો કહેવાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિજાતીય રંગો. પ્રશ્ન 13, લાલ રંગનો વિજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 14, પીળા રંગમાં વિજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાંબલી. પ્રશ્ન 15, વાદળી રંગનો વિજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસરી. પ્રશ્ન 16, કયા રંગો વ્યાવસાયિક ચિત્રકલામાં વધુ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિજાતીય. પ્રશ્ન 17, જાહેરાતો, પુસ્તક અને કે સામયિકોમાં આવરણ, ગ્રીટિંગ્સ કાર્ડ વગેરેમાં કયો રંગ વધુ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વિજાતીય. પ્રશ્ન 18, કોઈપણ રંગમાં કયો રંગ ઉમેરવાથી તે રંગ ટિન્ટ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ. પ્રશ્ન 19, કોઈપણ રંગમાં કયો રંગ ઉમેરવાથી તે રંગનો શેડ બને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાળો. પ્રશ્ન 20, કયા રંગોના મિશ્રણવાળા રંગો ગરમ રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ, પીળો અને કેસરી. પ્રશ્ન 21, કયો રંગો ઠંડા અથવા શાંત રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાદળી, લીલો અને જાંબલી. પ્રશ્ન 22, જાહેર ખબરો માટે કયો રંગ વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગરમ. પ્રશ્ન 23, પોસ્ટરો અને સિનેમા સ્લાઇડ માટે કેવો રંગ વપરાય છે?
તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગરમ. પ્રશ્ન 24 ભાઈ તળિયે પાથરવાની પ્રશ્ન 24 ભાઈ તળિયે પાથરવાની શેતરંજી, ગાલીચા, પડદાઓ, લાદીઓ વગેરે માટે કેવો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઠંડા. પ્રશ્ન 25 નો જવાબ છે પ્રશ્ન 25 ઘર, ઓફિસ, કારખાના અને દવાખાનાની દિવાલો પર કેવો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઠંડા. પ્રશ્ન 26 ગરમ ઉષ્ણ રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળો. પ્રશ્ન 27 ઠંડા શીત રંગો કયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 28 ઠંડો શીત રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 29 ગરમ ઉષ્ણ રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લાલ. પ્રશ્ન 30 ઠંડો શીત રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાંબલી. પ્રશ્ન 31 ગરમ ઉષ્ણ રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કેસરી. પ્રશ્ન 32 જે રંગોમાં પાણીનું પ્રમાણ વધારે હોય તે કેવો રંગ કહેવાય? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પારદર્શક. પ્રશ્ન 33 કયા રંગમાં ચિત્રની પૃષ્ઠભૂમિ સંપૂર્ણ ઢંકાઈ જતી નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પારદર્શક. પ્રશ્ન 34 કયા રંગો એક વખત કાગળ પર મૂક્યા પછી બદલી શકાતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પારદર્શક. પ્રશ્ન 35 કયા રંગોને બદલવા જતાં મૂળ પારદર્શકતા નાશ પામે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પારદર્શકતા. પ્રશ્ન 36 કોઈ પણ સપાટી પર લગાવ્યા પછી સપાટી રંગાઈ જાય તેવા રંગોને કેવા રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અપારદર્શકતા. પ્રશ્ન 37 કયા પ્રકારના રંગો સપાટી પર લગાવ્યા પછી બદલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અપારદર્શકતા. પ્રશ્ન 38 કયા રંગોનો ઉપયોગ કરવાથી ચિત્રમાં ઘનતા અને કદનો ભાસ ઊભો થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અપારદર્શકતા. પ્રશ્ન 39 જ્યાં પ્રકાશ ન પહોંચી શકે અને પડછાયો દેખાય તેને શું કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી સી છાયા. પ્રશ્ન 40 કોના દ્વારા ચિત્રમાં જાડાઈ, ઊંડાઈ, પહોળાઈ અને ઘનતા દર્શાવી વાસ્તવિકતા લાવી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છાયાપ્રકાશ દ્વારા એટલે કે બી છાયાપ્રકાશ દ્વારા. પ્રશ્ન 41 ચિત્રમાં ખાલી જગ્યાથી પદાર્થની વાસ્તવિકતા કે ઓળખ ઊભી થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી છાયાપ્રકાશ.